હરે કૃષ્ણ. ભક્તિ રસામૃત સિંધુમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકાદશી વ્રત પર ઉપવાસ કરે છે તેને તેના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે પવિત્ર જીવનમાં આગળ વધે છે. એકાદશીના દિવસે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત ઉપવાસ કરીને આપણે ભગવાન શ્રી હરિની ભક્તિ અને પ્રેમમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. આ દિવસે વ્રત કરવાનો મૂળ ઉદ્દેશ્ય તે છે કે કીર્તન, શ્રવણ અને આધ્યાત્મિક કાર્યમાં લીન રહીને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. એકાદશીના વ્રતનું પાલન કરી વ્યક્તિએ મનને નિયંત્રિત કરી ભગવાન કૃષ્ણના ધ્યાનમાં લીન રહેવું જોઈએ, જેનાથી બધી જ કામનાઓથી મુક્તિ મળે છે અને મુક્ત રહે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી અજા એકાદશી અથવા અન્નદા એકાદશીના નામથી જાણીએ છીએ, જેનું પાલન કરી આ જન્મના પાપો તો નાશ થાય છે, પણ સાથે સાથે પાછલા જન્મના પણ પાપોનો નાશ થાય છે અને ભગવાનની શરણ પણ પ્રાપ્ત થાય છે. આ વખતે ભલે એકાદશી 29 તારીખે કેલેન્ડરમાં આપે, પણ એકાદશીનું પાલન તો 30 ઓગસ્ટ શુક્રવારે જ કરવાનું, કેમ કે તેનું શાસ્ત્રોમાં વર્ણન આપેલું છે વિસ્તારપૂર્વક. ઘણી બાજુ તમે એવું પણ સાંભળ્યું હશે કે અજા એકાદશી આ વખતે 2 વાર આવે છે, તો તેનું એક વિશેષ કારણ એ છે કે આ એકાદશી પક્ષવર્ધિની મહાદ્વાદશી છે અને આ મહાદ્વાદશી વર્ષમાં 8 વાર આવે છે, એટલે આ એકાદશી ખૂબ જ વિશેષ છે. હરિભક્તિ વિલાસમાં આ મહાદ્વાદશીનું વર્ણન કરવામાં આવે છે કે ભલે એકાદશી પૂર્ણ હોય પણ દ્વાદશીના દિવસે જ ઉપવાસ કરવો જોઈએ અને આવી એકાદશીને વિસ્તૃત અથવા વર્ધિની એકાદશી કહેવાય છે. અને આ મહાદ્વાદશીનું વર્ણન પદ્મપુરાણ અને માર્કંડેય પુરાણમાં કરવામાં આવ્યું છે. એકવાર યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે જનાર્દન, કૃપા કરીને મને અન્નદા એકાદશીનું જ્ઞાન પ્રદાન કરો, જેને જાણીને મારું તથા જગતનું કલ્યાણ થાય. ભગવાન કૃષ્ણ ઉત્તર આપતા જણાવે છે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને અન્નદા અથવા અજા એકાદશીના નામે જણાય છે. ભગવાન કહે છે કે રાજા હરિશ્ચંદ્ર તેઓ ખૂબ સત્યવાદી, સત્યનિષ્ઠ અને ધર્મપરાયણ રાજા હતા. તેઓ પૃથ્વી પર રાજ કરતા હતા. તેમની પત્નીનું નામ ચંદ્રામતી હતું અને તેમના પુત્રનું નામ લોહિતાશ્વ હતું. એકવાર એવો સમય આવ્યો કે રાજા હરિશ્ચંદ્રનું રાજપાટ તેમનાથી છીનવાઈ ગયું અને સાથે સાથે તેમને પત્ની અને પુત્રનો પણ ત્યાગ કરવો પડ્યો અને સ્વયં રાજા હરિશ્ચંદ્રને પણ શમશાનની ભૂમિના દ્વારપાળ બનીને કામ કરવું પડ્યું. પોતાની આવી પરિસ્થિતિથી તે થાકી ગયા હતા. તેમને પોતાના ઉદ્ધારનો માર્ગ શોધવા માટે તે નીકળી પડ્યા. ત્યારબાદ તેમને ભગવાનની કૃપાથી ગૌતમ ઋષિના દર્શન થયા. રાજાએ ગૌતમ ઋષિની પાસે વિનમ્ર ભાવે પોતાની આવી પરિસ્થિતિનું નિવારણ પૂછ્યું. ત્યારબાદ ગૌતમ ઋષિને તેમની પરિસ્થિતિ સાંભળી અને તેમને અન્નદા એકાદશીનું વ્રતનું પાલન કરવા કહ્યું. ગૌતમ ઋષિએ રાજાને વ્રત પાલન કરવાનું અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ લેવાનો કહ્યો. વધારેમાં વધારે હરિનામ લેવાનું, એના જાપ કરવાના અને સાથે સાથે બ્રાહ્મણો અને વૈષ્ણવોની સેવા કરવાનો પણ આદેશ આપ્યો. પછી રાજા હરિશ્ચંદ્ર એ ગૌતમ ઋષિના કહેવા મુજબ અન્નદા એકાદશી વ્રતનું પાલન કર્યું અને ફળ સ્વરૂપ તેમને તેમના બધા જ પાપોમાંથી મુક્તિ મળી અને સાથે સાથે તેમને પોતાનું રાજપાટ પણ પાછું મળ્યું અને તેમની પત્ની અને પુત્રનું પણ મિલન થયું. મહારાજ હરિશ્ચંદ્રની મૃત્યુ બાદ ખાલી તેમને જ નહીં, પરંતુ તેમના સગા સંબંધીઓને પણ આધ્યાત્મિક જગતમાં સ્થાન મળ્યું. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ અજા એકાદશીના વ્રતનું પાલન નિષ્ઠા સાથે કરે છે અને સાથે ભગવાન ઋષિકેશની પૂજા અર્ચના કરે છે, તેને આગળના બધા જ પાપોનો નાશ થઈ જાય છે. અને જો કોઈ વ્યક્તિ કેવળ અજા એકાદશી વ્રત કથાનું શ્રવણ કરે છે તો તેના પણ પાપોનો નાશ થાય છે. હરે કૃષ્ણ.